માં લઈ લો બાકી નથી ને હાલો પગે લાગી લ્યો આમાંથી વચ્ચેનો બી હાથમાં લઈ લ્યો લ્યો આમાં ખંભે અડાડી ફૂલકી મૂકી દીધી ચાલો હંગી ગયો ખંભે હા જા ને યા ના દેવાય એમ પણ દેવાય ઓલા આવે ને ભીમાં આ બેઠા એ પાટલા પર પકડી આવે ભી મને મૂકી ચાલો ભાઈ હવે જેને કન્યાદાન દેવાનું છે એ 5 જણા અહીંયા હાજર થઈ જાવ બ્રાહ્મણો પાસે આવી જાવ અમારી પાસે કન્યાદાન વાળા 5 વ્યક્તિઓ અમારી પાસે આવી જાવ આપણે કરવું પડશે આ લઈ લો પાણીમાં પધરાવવાનું મૂકી દે એક બાજુ પાણીમાં પધરાવવાનું જાય ચાલો ભાઈ હવે જેને કોઈને કન્યાદાનમાં બેસવાનું છે એ આવી જાય મહેમાનો આલો ભાઈ 5 નક્કી કરે કોણ છે ચાલો પોતપોતાની લાશને બેસી જાઓ બેસી જાઓ આપણે જે ઓલા લીલના તાસ અંદર મુકાયા છે એ બધા જોડકાએ ઉભું થવાનું છે ને બધા તાસ અહીંયા બહાર લાવવાના છે પોતપોતાની જગ્યાએથી ઉભા થઈ જાવ થાળીઓ જે અંદર મૂકીને આપણે જે માતાજીના માતાજીએ બધાને પગે લાગીને લાવ્યા ને હોય ઘોડિયાની અહીંયા લેતા આવું બધા બહાર જાઓ તમારી જગ્યા ઉપર લઈ જાવ કરો ભાઈ હાલો ઉભા થાવ ધીમે ધીમે જાઓ અને પોતપોતાની જગ્યાએ લાવી મૂકી દો
અરે જુદા સુધી કોનો પૂર્યા નથી થતા ચાલો ભાઈ બેસી જાઓ ચાલો બધા નીચે બેસી જાઓ ભાઈ હવે કોઈ અવાજ ના કરશો ભાઈ મહેરબાની કરીને અવાજ ન કરશો લગ્ન વિધિ ચાલુ થાય છે ભાઈ અવાજ ન કરશો હા ભાઈ છે તો બધા અમને ભાઈ તમારી ભાષા કઈ કોને અમારી ભાષા કરે અલા કીધું ભાઈ ભાઈ અમે ગાંગટા નહીં હાલો મહેરબાની કરીને અવાજ ના કરશો ભગવાનની લગ્ન વિધિ ચાલુ થાય છે આપણે જે તે બેઠા છે ભગવાનનું કાર્ય ચાલુ થાય છે મહેરબાની કરીને શાંતિ રાખો અવાજ ન કરશો અને સરસ બ્રાહ્મણને સહકાર આપો અવાજ ન કરશો ઓમ જલર્ગમ સંગયહારમારોગ્યમ સૂર્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ તસ્તરસ્તો વિનાશક્ય ધર્મ કલ્યાણગદ્દિકા વિનાયકમ વિનાયક્યમ પંચસત્યેન્દ્રહમ ભાગવત્નારિષયા વેદાવેદપદેશના ભવન્તુ વિદ્યમાનસ્ય આશીર્વાદપરાયણઃ ચાલો હવે એ જે કન્યાદાનમાં બેઠા છે તે બધાને જમણા હાથમાં પાણી આપો જમણા હાથમાં બધા પાણી રાખવાનું છે મનની અંદર એ છ બહેનો કયો કે ભગવાન વિષ્ણુના મનમાં નામ બોલો ભગવાન વિષ્ણુના મનમાં નામ બોલો ઓમ વિષ્ણુ 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 अद्य ब्रह्मादित्य प्राप्तस्य स्वीकारः वैते वंशपंचरे अष्टाविष्टमे कलियुगे कलिपंचमे भूलोके धार्पचवन्दे संबुद्धे आर्यावतन्दे सुधम्मासे चैत्र वेद्यादित्य नामासे शुभे चैत्र मासे शुभे कृष्ण पक्षे त्रयोदश्यायां विधियो वासज्य वास्यानि धम्मः रवि वास्यानि धम्मः તમારે બધા પોતપોતાના મનમાં નામ બોલવાનું અમુક નામનો યજમાનો અહમ આત્મના સ્વદિષ્ટોદે ગુણાનુક્ત વેદોક્તાપન્ય ફલપ્રાપ્ત્ય છે અસ્માકં સર્વેષાં કૃતો મહાનામ સંચર્ય આયુ આરોગ્ય ઐશ્વર્ય અભિવૃદ્ધિ પૂર્વક ધનધાન્ય સમૃદ્ધિ તથા ચ નિરોગઃ કર્મ પ્રસંગે અમૃતલોક ઉત્તમલોક સ્વર્ગલોક પ્રાપ્ત્ય તે યથા સંતે રમેણ મમ ગૌરી ઋતુ કન્યાદાનં ચ કરે ત્યાં ધુમાડો થઈ છે ગુના હાલો ચાલો ભાઈ હવે જો હવેમાં જે ભાઈઓ બેઠા છે હરખા બેસી જાઓ ચાલો હવે જો તમારી પાસે જે કઈ વર કન્યા આપેલા છે જે તમને થાળીમાં આપ્યું છે ને એ આપણે ભગવાનનું સ્વરૂપ બનાવ્યું છે ભગવાન શિવ અને મા પાર્વતી આપણે ભગવાનના લગ્ન કરવાના છે લીલી અદાલતની કોઈ આપણે જોયા હોય નહીં ભગવાનની પૂજા અર્ચના કરવાની છે જે પ્રમાણે કહેવામાં આવે એ બધા એ પ્રમાણે પૂજા કરવાની છે ભાઈઓ અને બહેનો એ બંને સાંભળવાનું છે બંને પૂજા કરવાની છે તમારી પાસે થાળીમાં ભગવાન શંકર અને પાર્વતી આપેલા છે એની પૂજા અર્ચના કરવાની છે તો ભાઈઓ અને બહેનો જો હવે તમારી પાસે થાળીમાં જે ભગવાન શંકર અને પાર્વતી છે દરેક જણા આપણે ભાઈ ભગવાનને કંકુનો ચાંદલો ચોખા અબીર અને ગુલાલ શંકર અને પાર્વતીની પૂજા કરો તમને થાળીમાં આપેલા શંકર પાર્વતીની પૂજા કરવાની છે
એને આ કંકુનો ચાંદલો ચોખા તમે વરરાજાને અને કન્યાને કંકુનો ચાંદલો ચોખા કરી પૂજા કરો ભાઈ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ વિષ્ણુપતિ વરાય નમો નમઃ ગંધં સમર્પયામિ અક્ષતાનિં સમર્પયામિ સર્વસ્વ ભાગ્યદ્રવ્યાનિં સમર્પયામિ ચાલો કંકુ ચોખાની ફૂલ ચોખા પછી પૂજા કરી લીધા પછી ચાલો હવે ભાઈઓ 4 ચમચી ભરે ઈ શંકર અને પાર્વતીના અહીંયા જે આપેલું છે એને પાણી ચમચી લગાવવાની અને જમીન ઉપર 4 વખત ભાઈઓ પાણી પેલા પાણી ભરવાનું શંકર પાર્વતીને લગાવવાનું અને જમીન ઉપર 4 ચમચી ભરીને ભાઈઓ પેલા પાણી મૂકો ઓમ ભૂર્ભુવઃ સ્વઃ વિષ્ણુદેવરાય નમો નમઃ પાદ્યોપાદ્યમ સમર્પયામિ અષ્ટયોર્ઘ્યમ સમર્પયામિ મુખે રોલ આત્મેયલમ સમર્પયામિ જમીન ઉપર મૂકી દેવાનું સરસ લ્યો જો આ રીતે કર્યું આપણે વડાના પગ ધોઈ ને એ રીતે ભગવાનના પગ ધોયો છે એવો મનમાં ભાવ કરવાનો પછી તમારી પાસે દહીં છે એમાંથી 1 ચમચી ભરી લ્યો દૂધની 1 ચમચી ભરી રાખો ભાઈઓ અને ભગવાનને લગાવી અને પાછું જમીન ઉપર મૂકી દો દહીં દૂધની ચમચી 1 ભરો અને ભગવાનને લગાવી અને જમીન ઉપર મૂકો એક દંડેના મિલિત પંચામૃત સ્નાનમ સમર્પયામિ બસ આટલું કામ થયા પછી બહેનો 2 ચમચી પાણી લગાવો બહેનોએ ભાઈઓ પંચામૃત લગાવીને પછી બહેનો 2 વખત પાણી લગાવી જમીન ઉપર મૂકો હે ભગવાન શિવદેવાય નમઃ પાદ્યોપાદ્યમ અષ્ટયોગ્યમ આત્મેયલમ સમર્પયામિ બસ આટલું કર્મ થયા પછી ફરી વખત એને ખાલી કંકુનો ચાંદલો ને ચોખા કરો બંને માળાએ કંકુનો ચાંદલો ને ચોખા કરવાના છે હા જેને ભાઈ 2 ભગવાન હોય તો 2 ભગવાનની પૂજા કરવાની બરોબર ચાલો સંબોધસ્ય હે મહાસંબોધસ્ય ધીમહિ તન્નો સંબોધ પ્રચોદયાત કંકુનો ચાંદલો ચોખા કરી દીધા પછી ભાઈઓ બધા પાણીની ચમચી જમણા હાથમાં ભરી રાખો ભાઈઓ બધા પાણીની ચમચી જમણા હાથમાં ભરી રાખવાની છે બહેનોએ બધાએ હાથ રાખવાનો છે ભાઈઓ બધા પાણી ભરી રાખો બહેનોને કે જમણો હાથ લગાવો ફરી વખત જે બધા બેઠા છો એ 4 વખત ભગવાન વિષ્ણુના મનમાં નામ બોલો ઓમ વિષ્ણુ 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 મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞા ભગવાન શ્રીદેવના દોષી સુરહાન દેવ મંત્ર સ્થાન સમય હિન્દુ ધર્મ ભૂલ કે ભાઈઓ કે રાજ અંગી ભોજેના જો આપણે નિર્ણય બધા છે જેને કોઈને જે કોઈ લીલિયા દાદાના નામ ભાવતા હોય એમને નામ બોલવાના છે જેને ન ભાવતા હોય એને ઓમ નમો ભગવતે વાસુદેવાય જેના નામ હોય જે લીલિયાના નામ હોય અને જેને ભાવતા હોય એ બોલવાના ન ભાવતા હોય એને ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલવાનું ઓમ મહાલિયાદા સર્વ લોકા ઉત્તમ લોકા પ્રાપ્તિ હોતે કન્યાદાન કર્મંજે જે પાણી છે જમીન પર મૂકી દો બસ ચમચી પાછી મૂકી દો હવે તમારો બધા અગ્નિ જ્યાં ચાલુ ના હોય અગ્નિ ચાલુ ના હોય અહીંયા બધા અગ્નિ ચાલુ કરવાનો છે પેલા ચાલો ચાલુ કરો અગ્નિ ચાલુ ઘી રાખો થોડું કરે થઈ જશે બીજા બધા ડંકા વગાડવા માંડશે બધે મેક દે બધે ઉપર ને પોતાની જગ્યા ઉપર ઉભા થઈ જાય તમારા ભગવાન વાળી થાળી લઈને બધા હાથકીયા ઉભા થઈ જાઓ ચાલો તમારા ભગવાનની થાળી લઈને ઉભા થઈ જાઓ હાથમાં એ થાળી રાખવાની છે થાળી નહીં જળવાની તમને જળવાની છે થાળી હાથ અડાડો છે વિડીયો ચાલુ કરો ને ભાઈ હાલો સાંભળો
હવે આપણે લીલિયા દાદાના ફેરા ફરવાના છે બરાબર જે જગ્યાએ તમે બેઠા ઉભા છો ત્યાંથી ગોળ પ્રદક્ષિણા કરવાની અને તમારી જગ્યા ઉપર આવી પાછળ ઉભો રહી જવાનું છે અમે જ્યાં લગી નો કે ત્યાં લગી બીજો ફેરો કોઈ ફરવાનો નથી એક પ્રદક્ષિણા કરવાની અને ઉભો રહી જવાનું પોતાની જગ્યા ઉપર બરાબર ચાલો આખા મારવાના ચાલો ભાઈ બહેનોને કોઈ થાળી ખાલી રાખો બહેનો બધાએ બધા બહેનોને થાળી હાથમાં આપી દો ભાઈઓને કોઈ 5 વખત જવતોને આવડી આપો ભાઈઓ બધા 5 વખત જવતો લેવો ઓમ રાય સ્વાહા અપાનાય સ્વાહા જ્ઞાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા ચેતની થાળી નીચે મૂકી દો હવે ભાઈઓ અને બહેનો થાળી પકડવાની અને ગોળ એક પ્રદક્ષિણા કરવાની છે ચાલો ભાઈઓ અને બહેનો એક ગોળ અભયામાં ભવરું આમ ફરવાનું કોણ ફરતું કોણ ફરતા ફરવાનું ચલો રામા સોના તેરા દેવાય રે તેરે મંગલ સોના દાન દેવાય રે એમ કરે તેનો મંગલ કરે થાય રે સર્વો પોતાની જગ્યા પર ઊભી રહી જાઓ એ પ્રદક્ષિણા પૂરી થઈ જાય પછી તમારી જગ્યા ઉપર ઊભું રહી જવાનું છે ચાલો ફરી વખત ભાઈઓ 5 વખત જવું કરવાનો ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા જ્ઞાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા ચાલો હવે બીજી પ્રદક્ષિણા કરવાની છે પ્રદક્ષિણા પૂરી થાય એટલે તમારી જગ્યા ઉપર પાછું ઊભું રહી જવાનું છે ચાલો ઓમ આય રામા બીજો મંગલ વરસાય મંગલ સેના તેરા દેવાય રે મંગલ ભૂમિના દાન દેવાય રે દાન છે સંસાર નાથ રે એમ કરે બીજું મંગલ દેવાય રે ચાલો ફરી વખત એમ ગમે એટલી તાણ કોને એક ફેરો કીધું ઉદાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા ચાલો ત્રીજી પ્રદક્ષિણા ફરજો કે મારે રામા ત્રીજો મંગલ ત્રીજે મંગલ સેના તેરા દેવાય રે શંકર નાથ એમ કરે ત્રીજું મંગલ ચાલો ફરી વખત 5 વખત પેલા જોઈ કરવાનો ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા જ્ઞાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા રેવડો ઉતારો બેને આગળ જવાનું છે કેસા ફેરામાં બેને આગળ આવી જવાનું ભાઈઓએ પાછળ રહેવાનું એ બેનો આગળ થઈ જાઓ બેનો આગળ જતા રહો ચાલો હે માય રામા ચોથે મંગલ ચોથે મંગલ સોના તેરા મંગલ દુનિયાના દાન દેવાય ઘરે આમ મંગલ ચાલો ભાઈ મને દઈ જાઓ ભાઈઓની જગ્યાએ ભાઈઓ માતા એમ હાથાની થઈ જાઓ નીચે બેસી જાઓ પોતાની જગ્યા ઉપર નીચે બેસી જાઓ નીચે બેસી જાઓ એટલે ઓલાનો ડોબો હલવાડો ચાલો બધાને જમણા હાથમાં મોહનથાળ આપી દો પેલા જોયું હતી થાળી નીચે મૂકી દો બે માણસ એક આપો બે માણસ એક આપો બાબા આમાં હેરાન થઈ જાઓ કહેજો તમને હજી જે ઘંટા આપે ને જમણા હાથે એમાં 5 કોળિયા બનાવવાના મોહનથાળ આપે ને એક મોહનથાળમાંથી 5 ભાગ કરવાના વર્ગની એનો તાસ છે અહીંયા લગાડવાના અને અગ્નિ
ભાઈઓને ભગવાનને 5 આહુતિ આપવાની છે. બધાને સમજણ ભાઈ મોહનદાસ ડાબા હાથમાં રાખવાનો, 5 ભાગ કરવાના, વરકન્યાની થાળીને લગાડવાનું અને 5 વખત આહુતિ આપવાની. હા હોમે દેવાનું અંદર અગ્નિમાં. હા ખાઈ નો જતા કોઈ ભૂકા જાવ હો ભગવાનને આ ગોતરે બીજા રહી ભાઈ રાખો ચાલો ડાબા હાથમાં રાખવાની, હમણાં આ થાળી ને પેલા લગાવવાનું બે માળાએ અને પછી અંદર ભગવાનને 5 આહુતિ આપવાની છે. ચાલો ઓમ રેમ પ્રાણાય સ્વાહા. સમજીએ એક વખત સમજીએ પછી બીજી વખત લેવો. ઓમ રેમ પ્રાણાય સ્વાહા. એક વખત મૂકો. બીજી વખત બોલો. ત્રીજી વખત રેમ ધ્યાનાય સ્વાહા. ચોથી વખત ઉદાનાય સ્વાહા. 5મી વખત બધું જમણા હાથમાં લઈ લે. છેલ્લી વખત છે 5મી વખત બધું હાથમાં લે. ઓમ સ્વાહાય સ્વાહા. હવે જો હોમીજીના પછી બહેનો ખાલી એકલા, ભાઈઓએ નહીં બહેનોએ ભગવાનને કંકુનો ચાંદનો ચોખા કરી 2 હાથે વધારી લેવાના અને પગે લાગવાનું છે. કંકુનો ચાંદનો ચોખા કરી 2 હાથે વધારીને પગે લાગી લે બહેનો. દરજો હવે બધાએ પાછું ઊભું થવાનું છે. તમારી જે થાળીમાં ભગવાન છે ને એ ભગવાનને લાઈનમાં મૂકવાના છે. વારાફરતી બધા ઊભા થાય, પોતપોતાના ભગવાનને અહીંયા લાઈનમાં મૂકી દો. ચાલો અહીંયા એક મિનિટ પહેલા આવજો. કરો સાન લાઈન. ચાલો ઊભા રહી જાઓ, લાઈનમાં બધા ભગવાનને લગાવી દો. હા લગાવો. એ નહીં લગાવો ભગવાન છે ને ચોખા નાખો. વારાફરતી ઘડી કા કરો આમ અહીં તો રો બાબુ, અહીં તો રો ધીમા ધીમા મૂકી દો આમ બાજુ. આમ ફેરવી થોડ કાકા થાળી જાય ગાયકીના ડોટાડા જગ્યાએ ધીમા ધીમા એટલે સગુમાં તણાજી આવે. આમ 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 હાલો એટલે આમ અડધા હાલો. आता न्यान पासा आता न्यान कौन कौन सी हम जो वरा दरा कर दांडे 5 रन जाओ ना पैसा ना माना लाभ दंड वता हंडा का बजा फळिया કન્યાદાનમાં જે બેઠા એ 6 ભરવા આવી કન્યાદાનમાં બેઠા કઈ 6 ભરી આવતા રહ્યો. અહીંયા ભગવાન ઉભું રહેવાનો છે પાછળ શિવભાઈ ને લાઈન માં ઉભા રાખી દો.
જો એક કંકુ ચોખાઈ થાળી લઈ લ્યો એમને કે ગમે તે એક થાળી ને કંકુનો ચાંદલો ચોખા કરી દો ભાઈ જો કન્યાદાન તમે દીધું અહીંયા કુલ આપણે 23 લીલું તૈયારી છે ભાઈ કન્યાદાન વાળાને કે સાંભળજો ભાઈ એમને કહેજો તમે આ 23 દીકરીઓનું દાન દીધેલું છે 25 દીકરીઓ એટલે 25 દેવોના ઘરમાં છે એટલે 25 દીકરીઓનું દાન દીધેલું છે એને આપણે એ નિમિત્તનું અને હાથ ગેરો કહેવામાં આવે છે હાથ ગેરો એટલે આપણા દીકરાના લગ્ન હોય અને જેવી રીતે આપણે હાથ ગેરો કરી એવી જ રીતે આજે તમારા દીકરાના લગ્ન છે એ ભાવ કરી આપણે હાથ ગેરો કરવાનો છે તો ભગવાન તમને જે કંઈ અપાવે 500 5000 50,000 5 લાખ 5 કરોડ એવી ભગવાનને અહીંયા દાસમાં મૂકજો અને પગે લાગજો અને ભગવાનને પ્રાર્થના કરી હે ભગવાન તમારા આત્માની સદગતિ આપો હે બ્રાહ્મણ બોલવામાં ભાષા કરે નહીં તમે કઈ 5 લાખ મૂકી નથી તમે કઈ લઈ ગયા છીએ નથી ભગવાન તમને શક્તિ પડે એટલું ફૂલની સાંકળી મૂકજો અને પગે લાગજો અહીંયા જો દાસમાં મૂકતા જાઓ પગે લાગતા જાઓ પછી જો ભાઈ સાંભળો હવે હાથ કે બેઠા એ બધા ફરજિયાત તમારે ઉભો થવાનું છે અહીંયા ભગવાનને પગે લાગવાનું છે ભગવાન તમને 5 રૂપિયા આપે 5 રૂપિયા મૂકજો રૂપિયો આપે તો રૂપિયો અને કઈ ન મૂકે તો કઈ નહીં પણ માથું નવાઈને પગે લાગજો પૈસાનું મહત્વ નથી તમારા 71 પેઢીના જે કોઈ પિતૃ હોય એનું આપણે આ સ્થાપન પૂજન ફેરા ફેરવા છે ભગવાન કઈ નો આપે કઈ નહીં દાસમાંથી તમને 50 રૂપિયા લઈ ગયો પણ પગે લાગજો 6 મહિનાનું કોઈ છોકરી બાકી રહેવું જોઈએ નહીં ચાલો એ બધાનું પતી જાય પછી હાથકભાઈ આપણે ઉભા થાવ તમે આવો ભાઈ પગે લઈ જાઓ પછી વાળા પછી બધા ઉભા થાવ કુટુંબનો 6 મહિનાનો છોકરાને નમાવા લઈ જજો પગે લગાજો પૈસા નો મૂકો તો કઈ નહીં પણ પગે લગાડવા લઈ જજો બેનો બીજા પછી વાંચી પેલા અમને પૈસા લાગી લે કુટુંબમાં બધા તમારા કુટુંબમાં કોઈ બાકી ના રહ્યો ના હોય ગોતી ના હોય લાઈને આવો પગે લાગીને બે જાવ તમે નથી લાગી મૂકી લાગી લો મૂકી કુટુંબ પરિવારના બધા પગે લાગવાનો છે ફૂલની પાઘડી અને બોલવાનું તમે મીઠું તમે લઈ ગયા એવું કઈ છે નહીં ભગવાન આપે કોઈ મૂકજો ન આપે કઈ નહીં માથું નમાવીને પગે લાગજો પગે લાગવાનું મહત્વ છે બરાબર છે આમાં બે આવવાની મરજી થાય હા જો બરાબર મસ્ત બરાબર છે રાજકોટ હા તો છોકરો 6 મહિનાનું બાકી રહેવું જોઈએ નહીં તમે લાગી જાઓ શું